બુલડોઝર ફરી વળ્યું છે। ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। એએમસીએ ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન હાથ ધર્યું। ગેરકાયદે બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ આ મોટી કામગીરી કરી છે। ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ કામગીરી કરી છે। ફરી એકવાર ચાલી રહ્યું છે દાદાનું બુલડોઝર। અત્યારે હું અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ઉપસ્થિત છું અને હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ પોલીસ અને સાથે જ જે અમદાવાદ મહાનગરપાલિકા છે તેમના જે સ્ટાફ છે તે હાલ અહીં ડિમોલિશનની કામગીરી કરી રહ્યા છે। લગભગ 40 જેટલા રહેણાંક એરિયા અને આ સાથે જ 120 જેટલા કોમર્શિયલ બાંધકામ કે જે ગેરકાયદેસર હતા તેમને તોડવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। આ પહેલાં 2017માં કોર્પોરેશનનું જે એસ્ટેટ વિભાગ છે તેમણે નોટિસ પણ પાઠવી હતી, પરંતુ આ જે મેટર છે એ હાઈકોર્ટમાં હતી। ત્યારબાદ જે કામગીરી છે એ હાલ કરવામાં આવી રહી છે। આ માટેનો જે ઠરાવ છે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મંજૂર થયા બાદ જે પોલીસના સંકલન સાથે આખી જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર બાંધકામ કે જે કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને રોડ ઉપર દબાણ હતો, રોડ સાંકડો હતો, હવે પરિવહન માટે પણ જે રોડ છે એ ખુલ્લો મુકાશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી। આરડીપીની રોડ લાઇનની નોટિસ આપવામાં આવી હતી અને એની અમલવારી આજે અમે કરીએ છીએ। 2007માં આપણે નોટિસ આપી હતી, અત્યારે કેટલા યુનિટ ડિમોલેશન કરવા? અત્યારે હાલ 45 રેસિડેન્શિયલ બાંધકામો છે અને 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે। પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી, એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલું છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ। એકચ્યુઅલી 16 નંબરની ટીપી જે રીડીપીમાં છેલ્લા 15 વર્ષથી અમલ માટે પેન્ડિંગ છે એનો અત્યારે અમલ થઈ રહ્યો છે। એમાં આશરે 100થી 150 મકાનો અને દુકાનો એ અમલમાં જઈ રહ્યા છે। ટ્રાફિકને લગતી અડચણ હતી એટલા માટે આનો અમલ થઈ રહ્યો છે, પરંતુ જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે થતું નથી, એનું અમારને દુઃખ છે। હું એક કોર્પોરેટર તરીકે મારા સાથી કોર્પોરેટર જુલ્ફી ખાન ગઈકાલ સુધી છેલ્લા 15 દિવસથી મહિનાથી અમે કમિશનરને મળ્યા, ડેપ્યુટી કમિશનરને મળ્યા, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને મળ્યા, જવાબદાર પોલીસ અધિકારીઓને મળ્યા અને જે કન્સર્ન ડિપાર્ટમેન્ટના લોકો હતા બધાને મળ્યા, છતાં એ લોકો જે પ્રમાણેનું મદદરૂપ થવું જોઈએ પાર્શિયાલિટી થઈ રહી છે।